મિત્રો, માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વસતા તમામ ભારતીયો આવતીકાલે હોળીનો તહેવાર મનાવાશે। આપણને બધા જાણીએ જ છે કે હોળી ધૂળેટીનો તહેવાર પર લોકો એકબીજાને રંગો સાંટીને આ તહેવાર મનાવતા હોય છે। તે સાથે સાથે હોળીના દિવસે લોકો આગ પટકાવીને તેની પૂજા પણ કરતા હોય છે અને સનાતન ધર્મના તેના મહત્વ પાછળ એક પૌરાણિક કથા છે અને હોળીને લઈને આપણને કથા પણ સંભળાવવામાં આવે છે જે એ સાબિત કરે છે કે ધર્મનો અધર્મ પર વિજય થયો છે। આપણે બધા કથા જાણીએ જ છે કે પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના દુશ્મન માને છે અને તેમને બેન હોલિકાને અગ્નિમાં બળીને શકે તેવું વરદાન હતું, એટલે તેમની બહેનને વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઓળખવામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપે છે। જ્યારે હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી ત્યારે તે પોતે બળી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયો। બાદ પ્રહલાદને ગરમ લોખંડના થાંભલા સાથે બાંધવામાં આવ્યા। ત્યારે પણ ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો અને હિરણ્યકશ્યપને વધ કર્યો। પરંતુ તમને ખ્યાલ છે કે આ બધું પાકિસ્તાનમાં થયું છે અને પાકિસ્તાનની કઈ જગ્યાએ ખબર છે? આપણને જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલ્તાન શહેરમાં આ જગ્યા છે અને મંદિરનું નામ પ્રહલાદપુરી મંદિર છે। આ એક સમય માટે ઐતિહાસિક સ્મારક હતું અને અહીં પ્રહલાદની ફોઈ હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ હતી અને આજે આ મંદિરમાં જગ્યા કચરા ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ ગઈ છે। પાછલા સમયે પ્રહલાદપુરી પાકિસ્તાનમાં વહી ગયું ત્યારબાદ પણ હોળી પર અહીં ભક્તોની ભીડ જામી ને અહીંયા 2 દિવસ હોલિકા દહન કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ હોળીનો મેળો અને રંગ ઉત્સવ ઉજવવામાં આવે છે। 1992માં અયોધ્યા વિવાદિત ઢાંચાને તોડી પાડ્યા બાદ મુલ્તાનમાં કેટલાક મુસ્લિમ કંટ્રોવર્સીઓને પ્રહલાદપુરી મંદિર તોડી પાડ્યું હતું। મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો જય હોળી માતા લખવાનું ભૂલતા નહીં।